ખરાબ સમયની ફરિયાદ કરવા કરતાં સારું છે કે આગળ વધીને પરિસ્થિતિનો સામનો કરીએ અને તેને બદલીએ. કોઈ પણ સપનું જાદુ કરીને હકીકત બની શકતું નથી. તેમાં પરસેવો, દ્રઢ સંકલ્પ અને આકરી મહેનત લાગે. વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ તેનો અંત આવે છે. ઘટનાક્રમ છે કુદરતનો, પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે. નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધવું જોઈએ. તમારી પાછળ પણ કાફલો હશે, પહેલાં એકલા ચાલવાનું તો શરૂ કરો. દરરોજ નાના સુધારાઓ સમય સાથે આશ્ચર્યજનક પરિણામો લાવે છે. મહેનત કરતા જ રહો. ઓળખાણ એ તો તમારી BMW પોતે જ આપશે. તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા માટે આવે છે. પોતાની ખુશીઓ જાતે ગોતતા શીખી લો. ક્યાં સુધી બીજાની ઉધારી પર જીવતા રહેશો? ક્યારેક તો વસૂલાત કરવી જ પડશે ને. જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારીમાં જવા માગતા હો તો સવારે એક દ્રઢ નિશ્ચય સાથે ઉઠવું પડશે. ભાગ્યને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થને તેને તો આખો વંશ હોય છે. કરી શકે જો કોઈ બીજા તો તું કેમ નહીં? પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી તો તું કેમ નહીં? આ જ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું. બધા જ કરી શકે છે તો તું કેમ નહીં? સફળતા ધારી શકાય એવી હોય છે જો તમે મેળવવાનું નક્કી કરો તો.